હવે આપણે આવી ગયા ગુડાઉન. આજે ગુડાઉન આપણે આવી છે વેલ ટ્રીપ માંથી ગાડી. ગુડ મોર્નિંગ, તમારું સ્વાગત છે અમારા આજના નવા વ્લોગ વિડીયોની અંદર. તો આજે આપણે સવારે વહેલા તૈયાર થઈને નીકળી ગયા છીએ જવા માટે. અને હવે આજે આપણા લાવ્યું છે ફરી માટે સ્વિમિંગ પુલ નવા માટે. જોઈ શકો છો ભાઈઓ. આજે આપણે જવાનું છે ઓફિસે. પછી જેને આજે કામ પણ ઘણું છે આપણે. તો ભાઈ આપણા સામે પડી છે કેરી, જેના ઉપર આપણે કુસાળ ઢોકી નાખે છે. અંદર મૂકી છે ડુંગળી, એના કારણે કેરી પાકી જશે. તો પણ આ વિડીયો થોડોક ટાઈમ આગળનો છે ભાઈઓ. તો હમણાં આપણે કોઈ વિડીયો બનાવ્યો નહોતો, એટલે આગળનો વિડીયો અપલોડ કરું છું. હવે નેક્સ્ટ ટાઈમથી આપણા વિડીયો ડેલીને આવશે બ્લોગ. તમે બધા બહુ સપોર્ટ કરો એવી આશા છે મને ભાઈઓ. તો હવે આપણે આવી ગયા નીચે મસ્તીનો ચા નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને આપણે જવાનું છે ઉપર પાછું. આ બધી પરી અમારે કામ કરે છે. અમૂલ પરી નાસ્તો કરીને ઉપર આવી ગયા છીએ. મારા પરી ઉપર જાય છે ચાદરને ઉઠાડવા માટે. પરી ચાદર ઉઠાડવા રહે. બૂમ પાડ ચાદર, બૂમ પાડજે. ઉઠો કે તો હવે આપણે ઘરથી નીકળી ગયા છીએ ઓફિસે જવા માટે. આપણે આવી ગયા છે બહાર અને લઈ લીધું છે હેલ્મેટ સાથે. તો આ છે આપણો બાઈક. હવે આપણે જઈશું ઓફિસે. ભાઈ જો તમને અમારો આજનો આ વ્લોગ વિડીયો ગમે તો ચેનલને અમારા વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. અને જો તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, તેથી અમે જે પણ કંઈ નવો વિડીયો અપલોડ કરીએ સૌથી પહેલાં તમને મળે. હવે આપણે આવી ગયા ઓફિસ છે, અને ઓફિસ હજુ આપણે માણસો આવ્યા નથી. આપણે બેઠા છીએ, હજુ ઓફિસ ખોલી નથી. આ બાજુ આપણે બસ સ્ટેન્ડ નું કામ ચાલુ. તમે જુઓ ખાલી આ દિવાલ બનાવી નાખી છે. અહીંયા પ્લાસ્ટર થશે અને પછી બગીચો બનાવવાનો છે લાઈન ની અંદર. આપણે આવી ગયા ઓફિસ પણ ખોલી નાખી છે. આજે લાઈટ આવવાની છે ની ઓફિસે. તો લાઈટ વગર બેસવું પડશે આજે. આપણે નીકળી જઈએ ફટાફટ ગોડાઉને. હમણાં ગોડાઉને શું કે લાઈટ છે આજે. લાઈટ આવી નહીં, 10 વાગી ગયા હે. 10 વાગ્યા ને તમે જોઈ શકો સામે ભાઈઓ લાઈટ નું રિપેરિંગ કામ ચાલુ છે નવી ડીપી ઉપર. હવે આપણે આવી ગયા ગુડાઉન. આજે ગુડાઉન આપણે આવી છે વેલ ટ્રીપ માંથી ગાડી. ડ્રીપ, પેપ્સી ને બધું, અને ફિનોલેક્સ માંથી પણ આવી છે પીવીસી પાઇપ ની. તો ચાલુ છે ઉતારવાનું. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો. અમારા જીગો છે, જીગા દેખો, જીગા અમારા વેલ ટ્રીપ ટી શર્ટ પહેરી છે. આપણે અંદર ચાલુ જ છે ઉતારવાનું અહીંયા ખૂણામાં. તો આજે જગ્યા ઓછી છે ગોડાઉન, માલ આવ્યો છે વધારે, તો ખાલી કરવામાં ટાઈમ વધારે જશે.